નમસ્કાર, હું ડોક્ટર દિનેશ ડઢાણિયા, સ્વદેશી જાગરણ મંચ જૂનાગઢ. છેલ્લા કેટલાક સમયની ઘટેલી ઘટનાઓ જોતા જણાય છે કે આપણે ખાસ સ્વદેશી તરફ વળવું એ ખૂબ અનિવાર્ય બન્યું છે. ઓપરેશન સિંદૂર અને ત્યારબાદ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવેલી અપીલ તરફ આપણે ગંભીરતાથી વિચારવું જરૂરી બન્યું છે. સ્વદેશી અપનાવો, વિદેશી ભગાડો, લોકલ ફોર હોકલ. જ્યારે પણ આપણે બજારમાં જઈએ, કોઈ પણ વસ્તુની ખરીદી કરીએ ત્યારે સ્વદેશી વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખીશું તો આપણે આર્થિક રીતે સમૃદ્ધ બનીશું. સાથે સાથે આ દેશ વિશ્વગુરુ બની શકશે. આપણે આ યુદ્ધની પરિસ્થિતિમાં જોયું અને જાણ્યું કે જ્યાં સુધી આપણા દુશ્મનોને આપણે બહિષ્કાર નહીં કરીએ, તેમની વસ્તુઓનો બહિષ્કાર નહીં કરીએ, ત્યાં સુધી આપણે સમૃદ્ધ બની શકીશું નહીં. એટલે મારી આપ સૌને ખાસ વિનંતી, આપણે આપણા સગા સંબંધીઓ, આપણા મિત્રો, આપણા પડોશીઓ આ સૌને અપીલ કરીએ કે આપણે સ્વદેશી વસ્તુઓ જ વાપરવાનો આગ્રહ રાખીએ, સ્વદેશી વસ્તુઓ જ ખરીદવાનો આગ્રહ રાખીએ, તો જ દેશનું અર્થતંત્ર સમૃદ્ધ બનશે અને આપણે દુનિયાની કોઈ પણ તાકાત સામે ટકી શકીશું. માટે ફરીને સ્વદેશી અપનાવો, વિદેશી ભગાડો. જય સ્વદેશી, જય ગૌ માતા, ભારત માતા કી જય.